માણસનો સ્વભાવ દરરોજ જુદી જુદી નવીનતાઓ માટે ટેવાયેલો છે. એક વાર સાંભળેલી વાત વારે ઘડી સાંભળવી ના ગમે. એક પુસ્તક આપણે વાંચીએ વારે ઘડી વાંચવું ના ગમે. શ્રીમદ ભાગવતજીમાં જે પ્રસંગો આવે છે એમાં કઈ દર વખતે જુદું જુદું તો હોય જ નહીં. હજારો વર્ષોથી કહેનારા કહેતા આવ્યા છે, સાંભળનારા સાંભળતા આવ્યા છે. છતાં ન તો કહેનારા તૃપ્ત થાય છે કે નથી સાંભળનારા તૃપ્ત થતા. ઉલટો જેમ જેમ કથાનું શ્રવણ કરતા જઈએ એમ એમ આપણી તરસ ઓર આપણી પ્યાસ વધતી જાય. કોઈ તમને કહેશે કે આટલી વાર તમે કથા સાંભળી તમને કંટાળો નથી આવતો, તો કહેશે પૂછો પેલી માછલીને કે લાખો વર્ષથી પાણીમાં રહેશે, પાણીથી તને કંટાળો નથી આવતો? તો માછલી કહેશે પાણી એ તો મારું જીવન છે અને જે દિવસે હું પાણીથી કંટાળીશ ત્યારે મારું મૃત્યુ થશે. એમ વૈષ્ણવ પણ કહેશે કે ભલે લાખો વર્ષનું આયુષ્ય અમને મળે પણ જેમાં ઠાકોરજીની સેવા અને સત્સંગ ન હોય તો એવું આયુષ્ય મારે નથી જોઈતું. પણ ભલે અલ્પ આયુષ્ય મળે પણ જેમાં ઠાકોરજીની સેવા મળે, નિત્ય શ્રીમદ ભાગવતજીનું શ્રવણ મળે તો એવું આયુષ્ય મારે જોઈએ છે. એટલે તો આપણે જ્યાં વાર્તા પ્રસંગ આવે છે બે ભગવદીય વૈષ્ણવ એક સ્થાન પર ભગવત ચર્ચા કરે છે, સત્સંગ કરે છે. ત્યાંથી જુદા પડે ત્યારે ભેદ પર લગતા જાય છે કે બે ઘડી જીવ્યા. આ બે ઘડી જીવ્યાનો અર્થ શું? શું કેવલ શ્વાસ લેવાની ક્રિયા એનું નામ જીવન છે? તો પશુ પક્ષી જીવ જંતુ વૃક્ષ વનસ્પતિ આ બધા જ શ્વાસોશ્વાસ કરતા હોય છે. વાસ્તવમાં મનુષ્યનું જીવન અને એક વૈષ્ણવી જીવન કોને કહેવાય? વૈષ્ણવ જીવ્યા ક્યારે કહેવાય? કે છે ને એકવાર બધા જ પશુઓએ બ્રહ્માજીને ફરિયાદ કરી, મારા તમે મારી સાથે બહુ અન્યાય કર્યો છે. પૂછ્યું કેમ, શું થયું? કે માણસને આપણે કેવો બનાવ્યો? કરે બધું માણસ અને ઉદાહરણ મારા પશુ ના દેવાય, એવું કેમ? પૂછ્યું કઈ રીતે? બહુ વફાદાર હોય કે કૂતરા જેવો વફાદાર છે, ડરપોક હોય તો કે બિલાડી જેવો બીકણ છે, લુચ્ચો હોય તો કે શિયાળ જેવો લુચ્ચો છે, આળસુ હોય તો કે પાડાની જેમ પડ્યો રહેશે, મહેનત કરતો હોય તો કે આ ગધેડાની જેમ મહેનત કરે છે, હિંમત વાળો હોય તો કે આ સાવજ જેવો હિંમત વાળો છે. કરે બધું માણસ અને ઉદાહરણ પશુ ના દેવાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, જો આ સૃષ્ટિમાં જયારે જીવનું સર્જન કર્યું ત્યારે ચાર વસ્તુઓ બધાને મેં સમાન રૂપે આપી. આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્ય મેતદ પશુભી નારાયણ. આહાર પેટ ભરવાની વૃત્તિ. પશુ આખો દિવસ રખડે ચરે અને ગમે તેમ પોતાનું પેટ ભરી લે. એમ માણસ પણ સવારે ભૂખ્યો ઉઠે પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી, કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લેતા હોય છે. નિદ્રા, થાકીને પશુઓ નિદ્રાધીન થાય, માણસ પણ થાકે એટલે વિસામો શોધે. ત્રીજું પરિબળ છે ભય. દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે, છેવટે મૃત્યુનો ભય બધાને સતાવે છે. અને આજકાલ એક નવો ભય, ત્રીજો ભવિષ્યનો ભય. આપણને ખબર નથી શું થવાનું છે છતાં પણ તોનો ભય. આમ થશે તો, તેમ થશે તો, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નીચા જશે તો, હમણાં સોનાનો ભાવ વધી રહ્યો છે, 50 તોલા લઈ લીધું, આગળ ભાવ નહીં વધે તો, દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, બરાબર ઘરાકી નહીં ચાલે તો, હોશે હોશે દીકરાના લગ્ન કર્યા, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, વહુ કયામાં નહીં રહે તો. આ તોનો ભય. ખબર ના હોય છતાંય માણસને એનો ભય લાગે. કે છે ને એક દીકરી પરણીને સાસરે ગઈ અને એકાદ મહિના પછી પિયરે રોકાવા આવી. મમ્મી કે બેટા સુકાઈ કેમ ગઈ? આમ દીકરીઓ સુકાય નહીં પણ દરેક માને એવું લાગે કે મારી દીકરી સુકાઈ ગઈ. સાસરામાં તને સાસુ જરા કઈ મેણા મારે કઈ તકલીફ બેટા? અરે ના મમ્મી, સાસુ સસરા તો આમ મા બાપ જેવો વાલ મને કર્યા. તારા પતિદેવનો સ્વભાવ કઈ તકલીફ આપે તને? અરે તો મારી દરેક વાત મને હું કહું બધું સાંભળે, ક્યારે જોરથી ના બોલે. તો બેટા
બીજી કોઈ તકલીફ સુકાઈ કેમ ગઈ? કે મમ્મી એક વાત તો મને બહુ ડર લાગે, મારા પતિ સવારે જાગે એમ કે ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો મને બીક લાગે શું કરશે. ચાલ નવાનું ગરમ પાણી મૂક, નહીં તો ચાલ જમવાની થાળી પરોસ, નહીં તો ચાલ ઓફિસ જવાની બેગ તૈયાર કર, નહીં તો મને બીક લાગે શું કરશે. બેટા એકવાર પૂછી લે ને, આપણને ખબર પડે આગળ શું કરવું. સવારે એમના પતિદેવ જાગ્યા, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો કે નહીં તો શું કરશો કે હું જાતે મૂકી દઈશ. આ તો નો ભાઈ ખબર ના હોય છતાં માણસને ડર લાગે. આહાર, નિદ્રા, ભય અને ચોથું પરિબળ છે પ્રજાની ઉત્પત્તિ. જેમ પશુ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. એમાં જુદો અવાજ આવે છે. 4 વસ્તુ સરખી ભાગ આપી, પણ માણસને એક વસ્તુ મેં વધારે આપી છે. ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ ભી સમાન. ધર્મ નામનું જે તત્વ છે મેં મનુષ્યને આપ્યું છે, કેમ કે માણસને મેં વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. શું કરવું, શું ના કરવું, શું પાપ કહેવાય, શું પુણ્ય કહેવાય, આ બધું વિચારવાનો વિવેક કેવલ માણસમાં છે. અને એટલા માટે માણસ થઈને જે ધર્મને છોડે, ધર્મેણ હિના પશુ ભી સમાના, એમાં પશુમાં કઈ ફરક નથી, કારણ કે બાકીની 4 વસ્તુ એક સરખી જ છે. જેટલો સમય આપણે ધર્મને જીવ્યા એટલો સમય વાસ્તવમાં આપણે જીવન જીવ્યા એમ કહી શકાય. પછી શ્વાસ તો બધા જ લેતા હોય, એટલા માટે કહ્યું 2 ઘડી જીવ્યા. ધર્મ એટલે શું? જો આપણા લોકોની ધાર્મિકતાની વ્યાખ્યા શું? આપણને કોઈ પૂછે ધાર્મિક વ્યક્તિ કોણ કહેવાય? ફલાણા ભાઈ દરરોજ 5 માળા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ સવાર સાંજ હવેલીમાં દર્શન કરવા જાય છે, બહુ ધાર્મિક છે. પેલા બેન દરરોજ ફૂલઘરની સેવા કરવા બેસે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. ધર્મ એ કેવલ ક્રિયાકાંડમાં સમાઈ જતો નથી. આ બધી ધર્મની લાગણીઓ છે, ધર્મને જીવવાના વિધાનો છે. વાસ્તવમાં ધર્મ એટલે શું? ઘણી વ્યાખ્યાઓથી ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા, પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. કોઈ કહે છે જીવાત્માને પશુમાંથી માનવી બનાવે એ પરિબળ ધર્મ છે. કોઈ કહે છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું તત્વ ધર્મ છે. ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ, ધર્મ એટલે આપણું કર્તવ્ય. જે જુદી જુદી અવસ્થાઓમાં જે જવાબદારી આપણને સોંપવામાં આવી છે, જે કર્તવ્યનું પાલન કરવાનું છે, એનો બોધ આપણને થવો, એનું નામ છે ધર્મ. એટલા માટે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું: દેહ ધર્મ, આત્મ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપદ ધર્મ, વિશેષ ધર્મ, ભગવત ધર્મ આદિ. બહુ ટૂંકમાં સમજાવું. દેહ ધર્મ એટલે માણસનું શરીર મળ્યું છે. માનવી તરીકે મારે શું કરવું જોઈએ? બીજા બધા પશુઓથી હું કઈ રીતે જુદો છું? આજની ભાષામાં જેને આપણે હ્યુમેનિટી કહીએ છીએ, માનવ ધર્મ. અને હું તો વારંવાર કહું, આપણામાં મનુષ્યતા આવે પછી વૈષ્ણવતા આવે. જ્યાં સુધી આપણે મનુષ્ય નથી બન્યા ત્યાં સુધી વૈષ્ણવ ન બની શકીએ. પહેલું પગથિયું છે દેહ ધર્મ. પછી આવે આત્મ ધર્મ. કેમ કે આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી સંભવ નથી. આ ભાઈ છે, આ બહેન છે, આ માતા છે, પિતા છે, આ પત્ની છે, આ દીકરી છે, આ બધો જ વિચારવાનો વિવેક કેવલ મનુષ્યમાં હોય છે, અને કોઈ જીવમાં હોતો નથી. એટલા માટે આ દેહથી તમે આત્મકલ્યાણ સાધી શકો. અને માટે કોઈ પણ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ અને ઈષ્ટ પ્રાપ્તિના આપણા લક્ષ્ય માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ, એ આપણો આત્મધર્મ છે. બ્રહ્મ સંબંધ લીધું છે, તમે વૈષ્ણવ છો તો વૈષ્ણવ ધર્મ એ આપણો આત્મધર્મ છે. પછી આવે વર્ણ ધર્મ.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર દરેકની એક જુદી જવાબદારી છે. આશ્રમ ધર્મ, ગ્રસ્તીનો ધર્મ જુદો, બ્રહ્મચારીનો ધર્મ જુદો, સંન્યાસીનો ધર્મ જુદો. તો દરેક જુદી જુદી અવસ્થામાં જે જવાબદારી સોંપવામાં આવી એનું પાલન કરવું એનું નામ છે ધર્મ. તો એક નાનકડા બાળકને આપણે પૂછીએ કે શું કરાય ને શું ના કરાય ને, એને ખબર હોય, બધા જ જાણતો હોય વાસ્તવમાં. ચલો 2-4 વસ્તુ તમે બધાને પૂછો, બધાએ મને એક સાથે હાકેનામાં જવાબ દેવાની. મને ખબર પડે સાંભળો છો તમે બધા સાથે જવાબ દેવાનો. માણસનું શરીર મળ્યું છે, આપણે માનવી છીએ, તો બધા સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ. હા કે ના? ચોરી કરવી જોઈએ, ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં કાઢી મૂકવા જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, બીજાને દુઃખ દેવું જોઈએ, દરરોજ હોટલમાં બહાર જમવું જોઈએ, ઠાકોરજીને ધરીને સમર્પિત લેવું જોઈએ. બધા જવાબ આપ્યા. બધાને ખબર છે શું કરાય ને શું ના કરાય. પણ એક બહુ મજાની વાત તમને કહું. મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન ચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, પણ મારી પ્રવૃત્તિ, મારી રુચિ એમાં થતી નથી. અને અધર્મ શું છે પણ મને ખબર છે, પણ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાની અંદર આજે પણ ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે કે શું કરાય ને શું ના કરાય, છતાં પણ જે ન કરવું જોઈએ એમાં સતત આપણું મન લાગેલું હોય, ને જે કરવું જોઈએ એમાં આપણી રુચિ થતી નથી. બધાએ કહ્યું કે મા બાપની સેવા કરવી જોઈએ, ઘરડા ઘરમાં ના મોકલાય, છતાં કેટલા ઘરડા ઘર ખુલી રહ્યા છે. બધાએ કહ્યું કે બહારનું ના ખવાય, કેટલાય ખાવાનું છોડી દીધું. બધાએ કહ્યું ઠાકોરજીની સેવા ઘરમાં કરવી જોઈએ, કેટલો આપણે હાથ પવિત્ર કરીએ છીએ. ખબર છે અને છતાં પણ રુચિ નથી થતી. બસ એ સમજવા માટે આ ભાગવતજીનો સત્સંગ છે. વાસ્તવમાં આપણા ધર્મને આપણે સમજીએ, જે કરવું જોઈએ કર્તવ્યનો બોધ થાય એ માટે શ્રીમદ ભાગવતજીનો સત્સંગ છે. અને એટલા માટે જ્યારે જ્યારે આપણને બધાઈ મળે કે ભાગવતજીનો સત્સંગ થવાનો છે, તો 1000 કામ છોડીને પણ આપણે ભાગવતજીની કથા સાંભળવા આવીએ. એનું કારણ ભગવાનની કથા એ જ કથા છે, બાકી બધી વ્યથા છે અને બાકી બધું જ વ્યથા છે. સંસારમાં ખારો, ખાટો, તીખો, મોળો, કડવો બધા જ રસ આપણને મળશે. કોઈની વાણીમાં કડવાશ હોય, કોઈના સ્વભાવમાં તીખાશ હોય, સંબંધોમાં ખટાશ આવી જતી, આ બધા રસ મળે. શ્રીમદ ભાગવતમાં કેવો રસ છે કે મીઠે રસ સે ભરોરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલી શકે, આપણા જીવનની દશા અને દિશાને સુધારી શકે, પ્રભુ સુધી પહોંચાડે. એ સામર્થ્ય ભાગવતમાં છે. ઘણી વાર એક પ્રસંગ કહું. એક બાળકીની માતા નાનપણમાં મૃત્યુ પામી. એના પિતાએ મા બાપ બંનેનો વહાલેને આપ્યો, ખૂબ લાડકોડથી એનો ઉછેર કર્યો. દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી. પિતાએ વિચાર્યું મા વગરની આ દીકરી છે, હું જેનું બધું છું, મારે ખૂબ ધામધૂમથી મારી દીકરીના લગ્ન કરવા છે. પરિશ્રમ કરી, મહેનત કરી, ધીરે ધીરે રૂપિયા ભેગા કરવા લાગ્યો. દીકરીને કહ્યું, જો બેટા તું મોટી થઈશ, હું ધામધૂમથી તારા લગ્ન કરીશ, અને એના માટે રૂપિયા હું ભેગા કરી રહ્યો છું, બહુ સંભાળીને સાચવીને રાખજે. રૂપિયા કમાઈને દીકરીને સાચવવા આપે. દીકરી મોટી થઈ, એક યોગ્ય જગ્યાએ એનો વિવાહ નક્કી થયો. લગ્નનો દિવસ નક્કી થયો. પિતાએ વિચાર્યું કે દીકરીના લગ્ન માટેની બધી તૈયારીઓ હવે કરીએ, ખરીદી કરીએ.
દીકરીને બોલાવીને કહ્યું, બેટા આટલા વર્ષોથી મહેનત કરી કરી કમાઈને રૂપિયા તને સાચવવા આપ્યા છે, તારા લગ્નનો દિવસ હવે નજીક આવી રહ્યો છે, એ રૂપિયા લઈને આવો તો ચાલ આપણે ખરીદી કરવા નીકળીએ, તને મનગમતા કપડા દાગીના જે તને જોઈએ બેટા બધું આપણે ખરીદી કરીએ. દીકરી કક્ષમાં ગઈ ને ભાગવતજીની પોથી લઈને આવી અને ભાગવતજીનું એક એક પાનું ખોલી ખોલી અને 200ની નોટ 500ની નોટ કાઢી કાઢીને પિતાને આપે. લો પપ્પા રૂપિયા. પિતાને આશ્ચર્ય થયું, બેટા આ શું? આટલી મહેનત કરી પરસેવો પાડીને તારા લગ્ન માટે આ રૂપિયા મેં કમાયા છે અને તિજોરીમાં કે બેંકમાં સાચવીને રખાય, આવી રીતે ભાગવતની પોથીમાં રખાય, કોઈ આવીને ચોરી જાય તો બેટા હું શું કરું? દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, પપ્પા જે ચોરી કરવા માટે આવે ને એ ક્યારે ભાગવતજીની પોથી ન ખોલે, અને એકવાર જે ભાગવતજીની પોથી ખોલે ને પછી એ ક્યારે જીવનમાં ચોરી કરે જ નહીં. માણસના જીવનની દિશા સુધરી જાય. આ ભાગવતજીનો સત્સંગ કેવલ ભવસાગરથી નથી તારતો, પણ આ પ્રભુની સાથે જોડનારી કથા છે. કૃષ્ણ કથાની આ ગંગા છે. બે ગંગાઓ એવી છે કે જે મનુષ્યને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય પ્રભુના ચરણારવિંદમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખારવિંદમાંથી થયું છે. ગંગાનું જ્યારે સ્વર્ગમાંથી અવતરણ થયું, શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. કથાના વક્તા શિવજી છે. ગંગામાં નાહવા માટે જવું હોય, હરિદ્વાર, પ્રયાગ, ઋષિકેશ, ગંગોત્રી સુધી જવું પડે. તીર્થ સુધી જવાનો પરિશ્રમ કરવો પડે. અને આ ભાગવતી ગંગા એવી છે કે જ્યાં આપણે બેઠા હોઈએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે. અરે જ્યાં કેવીને તરસો દેખાય એના ઘરને આંગણે આવીને એને પવિત્ર કરે છે. પેલી ગંગામાં નાહવાથી તન પવિત્ર થાય અને કૃષ્ણ કથાની ગંગામાં નાહવાથી મન પવિત્ર થાય. ગંગામાં નાહવા જઈએ, પાણી ઊંડું હોય ને તરતા ના આવડતું હોય તો ડૂબીને મૃત્યુ થવાનો ભય ખરો. સૂચનાઓ લખી હોય, આગળ પાણી ઊંડું છે, પગથિયા ઘાટ ચીકણા છે, સાંકળ પકડીને સંભાળીને નાહજો. પણ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન ન થાય, અને જેટલો અંદર વધારે ડૂબે એટલો સરળતાથી આ ભવસાગરને પાર તરી જાય.